હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આઈફોન ગિફ્ટ સિરીઝના વ્લોગમાં. તો ગાઈસ, ગઈકાલે 1 થી 10 વ્લોગની કોમેન્ટો સિલેક્ટ થઈ ગઈ હતી, મતલબ કે 1 થી 10 કોમેન્ટો સિલેક્ટ થઈ હતી. આજે 11 થી 20 નંબરના વ્લોગની કોમેન્ટ સિલેક્ટ થશે, એટલે 11 થી 20 કોમેન્ટ સિલેક્ટ થશે, મતલબ કે 10 કોમેન્ટ આજે પણ સિલેક્ટ થશે. ગઈકાલે પણ 10 કોમેન્ટ સિલેક્ટ થઈ હતી. તો ચલો જલ્દીથી શરૂ કરીએ. તો જો ગાઈસ, 11મા નંબરના વ્લોગની કોમેન્ટ છે અને 11મી કોમેન્ટ. 11 થી 20 નંબરના બ્લોગ સુધીની કોમેન્ટો સિલેક્ટ થશે. 11 થી 20 કોમેન્ટ. ઓકે, તો જો આ ભાઈનું નામ છે નિક F7C10. આઈડીનું નામ છે હેપી બર્થડે ભાભીજી. જીવનભાઈ, ભગવાન તમને અને તમારી આખી ફેમિલીને હંમેશા ખુશ રાખે. મારા બારબીટના ધણીના આશીર્વાદથી તમે આવી જ રીતે હંમેશા ખુશ રહો, આગળ વધો અને જીવનમાં ખૂબ સફળતા મેળવો. જલ્દીથી નવું બાઇક લાવો, પછી લોકોને પણ બતાવી દઈએ. હેપી બર્થડે ભાભીજી. ભગવાન તમને લાંબી ઉંમર, સારું સ્વાસ્થ્ય અને જીવન પર ખુશીઓ આપે. તો જો ગાઈસ, આ કોમેન્ટ મારી વાઈફનો બર્થડે હતો એના બ્લોગમાં ભાઈએ કોમેન્ટ કરેલી છે. સો એટલા માટે લખેલું છે કે હેપી બર્થડે ભાભીજી. થેન્ક યુ ભાઈ. અને ભાઈએ આગળ લખ્યું છે કે જીવનભાઈ, ભગવાન તમને ને તમારી આખી ફેમિલીને ખુશ રાખે. તો જો ભાઈ, આટલો તો પ્રેમ કરી લીધો છે કે લોકો બધા મારી ફેમિલી સાથે કનેક્ટ થઈ રહ્યા છે અને એક ફેમિલી વિશે પણ વિચારી રહ્યા છે. સો બહુ સારું લાગ્યું ભાઈ તમારી કોમેન્ટ વાંચીને. અને આગળ જોઈએ કે મારા બાળકના ધણીના આશીર્વાદથી તમે આવી જ રીતે હંમેશા ખુશ રહો, આગળ વધો અને જીવનમાં ખૂબ સફળતા મેળવો. જો ગાઈસ, આનાથી વધારે શું જોઈએ? આટલો બધો સપોર્ટ, પ્રેમ મળી રહેશે. જલ્દી નવું બાઇક લાવો, પછી લોકોને પણ બતાવી દઈએ. તો જુઓ ભાઈ, આ લાઈન થોડીક ડિફિકલ્ટ છે, બીકોઝ બાઇક તો આપણે જલ્દી લઈ દેશું, પણ આપણે એવું લોકોને બતાવવા કે લોકો સામે એટીટ્યુડ કરવા કે આના માટે નથી કરતા, રાઈડ માટે કરી રહ્યા છે. સો કોમેન્ટ બહુ સારી છે ઓલમોસ્ટ. અને આગળ લાઈન છે કે ભગવાન તમને લાંબી ઉંમર, સારું સ્વાસ્થ્ય અને જીવન પર ખુશીઓ આપે. તો જો ગાઈસ, થેન્ક યુ. અને તમને પણ ભગવાન લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય સારું અને જીવન પર ખુશીઓ રાખે. તો ચલો ગાઈસ, આગળની કોમેન્ટ જોઈએ. આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે પવન બ્લોગ્સ ડેકા. જીવનભાઈ, હાર જીત થાય પણ જીવની જોખમ ગણાય. જોઈ વિચારીને ચાલજો. રેસ કરો તો હાર થાય, જીત પણ થાય. રામાપીર તમને બહુ આગળ લઈ જશે. તમારી ફેમિલીને રામાપીર ખુશ રાખે. જે કામ ધંધો કરતા હોય તે રામાપીર તમને ખૂબ આગળ લઈ જાય. જય બાબાજી. તો જો ગાઈસ, આ ભાઈની કોમેન્ટ આવેલી છે લગભગ મારું જે રેસનું ચેલેન્જ અને રેસના ટોપિક ઉપર બ્લોગ ચાલુ હતા એના ઉપર કોમેન્ટ આવી છે આઈ થિંક. સો ભાઈએ કીધું છે કે હાર જીત તો થાય રેસમાં અને થોડું રિસ્ક વાળી કહેવાય આ રેસ વાળી ચેલેન્જ ને રેસ વાળું ટોપિક. સો કે સંભાળીને કરજો આ બધું કામ. તો થેન્ક યુ ભાઈ. અને રામાપીર તમને બહુ આગળ લઈ જશે. તમારી ફેમિલીને રામાપીર ખુશ રાખે. જે કામ ધંધો કરતા હોય તેમાં રામાપીર તમને ખૂબ આગળ લઈ જાય. ભાઈ, એક્ઝેક્ટલી સાચી વાત છે તમારી. અને હું જે બી કરી રહ્યો છું રામાપીરના સપોર્ટથી જ બધું થઈ રહ્યું છે. અને એટલા માટે જ હું દર બીજે રણુજા જાઉં છું. રામાપીર બહુ ગમે છે અને દર બીજે રણુજા દર્શન કરવા જાઉં છું. ચલો આગળની કોમેન્ટ જોઈએ. આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે વિપ્સ વ્લોગ્સ, એવું કંઈક નામ છે આઈડીનું. સપના મોટા રાખજો, હિંમત ક્યારેય ના હારજો, મહેનતનો રસ્તો છોડશો નહીં, સફળતા એક દિવસ જરૂર મળશે. જેરેક્સ ટેના સાથે જીવનની નવી શરૂઆત માટે દિલથી શુભકામનાઓ. થેન્ક યુ ભાઈ. જુઓ, સપના મોટા રાખજો, હિંમત ક્યારેય ના હારજો. હું તો ગાઈસ સપના મોટા જ રાખું છું, તમને બધાને ખબર જ હશે. અને હિંમત ક્યારેય હારતો નથી. ઓલમોસ્ટ ગાઈસ, ગમે તે વ્લોગ કે ગમે તે કરતો હોય, રેગ્યુલર કામ કરું છું વ્લોગ ઉપર અને કઈ પણ કામ ઉપર. તો આ રીતે તમારે પણ બહુ જરૂરી છે હિંમત રાખવાની અને મહેનતનો રસ્તો છોડશો નહીં. મહેનત બહુ જરૂરી છે ગાઈસ. સફળતા એક દિવસ જરૂર મળશે. મહેનત કરવાથી સફળતા ગાઈસ એક્ઝેક્ટલી 100% એકવાર મળે જ છે. જેરેક્સના સાથે જીવનની નવી શરૂઆત માટે દિલથી શુભકામનાઓ. થેન્ક યુ ભાઈ. ચલો આગળની કોમેન્ટ જોઈએ. જો ગાઈસ, આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે રણજીતસિંહ પાટણ. હવે તો ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં બૂમ પડશે. ગુજરાતના નહીં, ઇન્ડિયાના નંબર 1 રાઇડર. જો ગાઈસ, આ ભાઈની કોમેન્ટ આઈ થિંક હું જેરેક્સ ટેનાર નિંજા કાવાસાકી બાઇક જોવા ગયો હતો અમદાવાદ શોરૂમ પર, એ દિવસે આવી છે. સો આ ભાઈ એટલા માટે એવું કહે છે કે હવે ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં બૂમ પડશે. જો ભાઈ, તમારા બધાનો સપોર્ટ હશે, મારી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકના પરિવારનો સપોર્ટ હશે તો 100% ઇન્ડિયામાં આપણે બૂમ પડાવશું. બહુ મજા આવશે ગાઈસ. સપોર્ટ તમે જેવો કરશો એવું રિઝલ્ટ મળશે. ગુજરાતના નહીં, ઇન્ડિયાના નંબર 1 રાઇડર. તો તમારા બધાનો સપોર્ટ હશે તો ઇન્ડિયાના નંબર 1 રાઇડર બનવામાં પણ કંઈ દિક્કત નહીં થાય અને સારી રીતે બની જઈશ. તો બસ સપોર્ટ કરવાનું ચાલુ રાખો. ચલો આગળની કોમેન્ટ જોઈએ.
આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે રાણા પિયુષ O8B આઈડીનું નામ છે. જીવનભાઈ, હું તમને શરૂઆતથી ફોલો કરું છું. તમારી એક આદત સારી લાગે છે કે તમે કોઈને ગાળો નહીં બોલતા અને તમે ખોટા વિડીયો નહીં નાખતા અને તમે જે હિસાબે લોકોને બાઇકમાં હેલ્મેટ અને બીજી વસ્તુ પહેરવાનું કહો છો એ બહુ સરસ છે. ભગવાન બાબારી તમારા બધા સપના પૂરા કરે એવી શુભકામના. મને ખબર છે કે તમે આટલું લાંબુ લખેલું નહીં વાંચો, પણ એક કમેન્ટ દ્વારા તમને કીધું. જીવનભાઈ, જીવન રાઇડર, જય રામાભાઈ, જય બાબારી. જો ગઈશ આ ભાઈનું કહેવાનું થાય છે કે જીવનભાઈ, હું તમને આ ભાઈ શરૂઆતથી મને ફોલો કરે છે અને શરૂઆતથી વિડીયો દેખતા હશે તો થેન્ક યુ ભાઈ. અને ઘણા બધા મિત્રો મારા એવા ફોલોઅર સબસ્ક્રાઈબર છે કે જે શરૂઆતથી મને સપોર્ટ કરતા આવ્યા છે અને હાલ બી એવા નવો સપોર્ટ કરે છે. જે લોકો મને રેગ્યુલર સપોર્ટ કરે છે એમનો બધાનો દિલથી આભાર. અને હાલ બી આપણો પરિવાર મજબૂત થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર બધામાં તમારો બહુ સપોર્ટ મળી રહ્યો છે. ભાઈનું કહેવું એવું છે કે તમારી એક આદત સારી લાગે છે કે તમે કોઈને ગાળો નહીં બોલતા અને તમે ખોટા વિડીયો નહીં નાખતા. આજ સુધી મારા વિડીયોમાં કોઈ દિવસ ખરાબ કોમેન્ટ મતલબ ખરાબ વાત નહીં આવી હોય. તમે ફેમિલી સાથે પણ વિડીયો જોઈ શકો મારા, એવા સારા વિડીયો જ બનાવું છું આજ સુધી. ગઈસ ખરાબ વિડીયો બનાવવાનો મતલબ શું? સારા કોન્ટેન્ટથી આગળ વધવાનું હોય ને, ખોટા વિડીયો નહીં નાખતા. આજ સુધી ગઈસ ખરાબ વિડીયો મેં નહીં બનાવ્યા. અને તમે જે હિસાબથી લોકોને બાઇકમાં હેલ્મેટ અને બીજી વસ્તુ પહેરવાનું કહો છો બહુ સરસ છે. હા ભાઈ, હું બહુ વખત આવું કીધું છે કે તમે બાઇક રાઈડ કરો, ગમે તે વસ્તુ ચલાવતા હોય તો સેફટી સાથે ચલાવો. બાઇક ચલાવતા તો હેલ્મેટ પહેરો, ગ્લવ્સ, શૂઝ. હું તો કમ્પલસરી આ વસ્તુ પહેરું જ છું. જે લોકો રાઈડ કરતા હોય, જે લોકો નથી પહેરતા, એમને પણ રિક્વેસ્ટ કરું કે બહુ જરૂરી છે. અને આજના ટાઈમમાં એક્સિડન્ટ બહુ વધી ગયા છે, સો બહુ જરૂરી છે પહેરવું. અને ગાઈસ, હું તો શરૂઆતથી બ્લોગ બનાવું ત્યારથી જ કહું છું કે તમે હેલ્મેટ પહેરો. અને મને જોઈને ઘણા બધા શીખ્યા પણ છે હેલ્મેટ પહેરતા. આઈ નો ગાઈસ, મને ખબર છે કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારથી હું હેલ્મેટ પહેરું છું અને મારું હેલ્મેટ જે રીતે લાગે છે, બાઇક ઉપર શૂટ કરે છે, એના હિસાબથી લોકો મને જોઈને મતલબ કે ઇન્ફ્લુઅન્સ થાય છે અને બધા પહેરે પણ છે હેલ્મેટ. મેં ઘણા બધાને જોયા કે મારા પછી હેલ્મેટ પહેરતા થયા, તો એ બહુ સારી વસ્તુ કહેવાય. મને એટલીસ્ટ એવું લાગે કે ભાઈ ચલો, લોકો મને જોઈને આટલું તો શીખે છે કે એમની સેફટી તો રહેશે. ભલે ગ્લવ્સ, શૂઝ ના પહેરતા હોય તો નો પ્રોબ્લેમ, પણ હેલ્મેટ બહુ જરૂરી છે. અને આગળ લખ્યું છે કે ભગવાન બાબારી તમારા બધા સપના પૂરા કરે એવી શુભકામના. મને ખબર છે કે તમે આટલું લાંબુ લખેલું નહીં વાંચો, પણ એક કમેન્ટ દ્વારા તમને કીધું જીવનભાઈ. હા ગાઈસ, બાબારીનો બહુ સપોર્ટ છે. અને જો ભાઈ તમે કોમેન્ટ કરી છે તો ના કેમ વાંચું? કોમેન્ટ ઉપર તો આ કોન્ટેન્ટ જ હતું આઈફોન ગિફ્ટ માટેનું. સો બધાની કોમેન્ટ હું રેગ્યુલર વાંચતો હતો, બધી કોમેન્ટો. ચલો આગળની કોમેન્ટ જોઈએ. જો આ ભાઈનું નામ છે વિપુલ ઠાકોર V8J. R15 સાથે તમે ગુજરાતના દરેક ખૂણે યાદો બનાવી. હવે ZX ટ્રેનર સાથે નવી શરૂઆત થશે, પણ એક વાત ક્યારેય નહીં બદલાય, તમારી સાદગી અને પ્રેમ. બાઇક બદલાશે, રસ્તા બદલાશે, પણ સ્વભાવ ક્યારેય નહીં બદલાય. જે દિલ જીતે પ્રેમથી તેને દુનિયા સલામ કરે. ગુજરાતના નંબર 1 રાઇડર તરીકે તમારું નામ વધુ ઊંચું થાય અને માં મેલડી તથા બાબારી રામદેવજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. જો ગઈશ આ ભાઈની કોમેન્ટ ZX ટ્રેનર કાવાસાકી નિંજાનો ટોપિક ચાલુ હતો એ ટાઈમે જ આ કોમેન્ટ આવેલી છે. એટલા માટે જ આ ભાઈએ કીધું છે કે તમે R15 લઈને ગુજરાતમાં બહુ ફર્યા, હવે ZX ટ્રેનર સાથે નવી શરૂઆત થશે. હા ભાઈ, એક્ઝેક્ટલી. પણ એક વાત ક્યારેય નહીં બદલાય, તમારી સાદગી અને પ્રેમ. જો ગઈશ આપણે લાઈફમાં ગમે એટલા આગળ જતા રહીએ તો પણ આપણે જે રીતે રહીએ છીએ, આપણું કલ્ચર જેવું છે અને જે રીતે લોકોને પ્રેમ, સપોર્ટ આપતા હોય આપણે અને લોકો આપણને આપતા હોય, એ બધું બદલાવું ના જોઈએ. લાઈફમાં આપણે મહેનત કરો તો આગળ વધો, તો એના હિસાબથી મતલબ કે બધા લોકોના સપોર્ટથી આપણે આગળ વધ્યા હોય પછી એમને જ ભૂલી ગયો, એવું બધું ના થવું જોઈએ. સો એટલા માટે ભાઈની કોમેન્ટ છે, બાઇક બદલાશે, રસ્તા બદલાશે, સ્વભાવ ક્યારેય ન બદલાય. હા, એ તો છે જ ભાઈ કે આપણે જે રીતના માણસ છો એ લોકોને દેખાઈ જ આવતું હોય કે ભાઈનો સ્વભાવ કેવો છે. સો એવું જ રહેવું જોઈએ. બાકી ગુજરાતના નંબર 1 રાઇડર તરીકે તમારું નામ વધુ ઊંચું થાય અને માં મેલડી તથા બાબારી રામદેવજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. હા ભાઈ, નંબર 1 રાઇડર તરીકે મહેનત કરશું આપણે અને બહુ ઊંચા જઈએ, મતલબ કે સોશિયલ મીડિયામાં ફેમસ થઈએ, એ રીતના કામ કરતા રહીશું. સારા કામ કરશું, બહુ મજા આવશે ગાઈસ. તમારો સપોર્ટ હશે તો પછી કોઈ નહીં રોકી શકે. ચલો આગળની કોમેન્ટ જોઈએ. આ ભાઈનું નામ છે કમલેશ વ્લોગ. જીવનભાઈ, હું એજ્યુકેશનના વિડીયો બનાવવા માંગુ છું, જેથી મારી સાથે બીજા વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી જ્ઞાન આપી શકું. મારી આ કોમેન્ટમાં ભાવ દેખાય તો મદદ કરજો. તમારી આ મદદથી અન્ય બીજા લોકોને પણ ઉપયોગી થઈ શકે. સૌ ભણે, સૌ આગળ વધે. જો ગાઈસ મેન ટોપિક છે એજ્યુકેશન, બહુ જરૂરી છે ગાઈસ. આજના તારીખમાં એજ્યુકેશન બહુ જરૂરી છે. સો બધા ભણવું બહુ જરૂરી છે. જો જીવનભાઈ, હું એજ્યુકેશનના વિડીયો બનાવવા માંગુ છું, જેથી મારી સાથે બીજા વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી જ્ઞાન આપી શકું. જો ભાઈ હાલ તો હું એક્ઝેક્ટલી ના કહી શકું, કારણ કે કોમેન્ટો સિલેક્ટ કરી છે.
કોમેન્ટોમાંથી કોની કોમેન્ટ મતલબ કે સિલેક્ટ થશે અને કોણ વિનર થશે આઈ ડોન્ટ નો. એટલા માટે અત્યારે તો કંઈ કહેતો નથી, પણ તમારો લોકોનો આવો નવો સપોર્ટ મળતો રહેશે. તો એક ના એક દિવસ મતલબ કે તમારા માટે સ્પેશિયલી મોબાઈલ લઈ અને તમને સ્પેશિયલી ગીવ કરીશ. એવું નહીં કે કોમેન્ટ કરો, સિલેક્ટ કરો, મતલબ કે વિનર કોઈ એક વિનર બનાવવાનો છે એવું નહીં. ડાયરેક્ટલી તમારા સુધી આઈફોન પકડવાની કોશિશ કરીશ. બસ સપોર્ટ કરતા રહો. બાકી ભાઈ આગળ લખ્યું છે કે મારી આ કોમેન્ટમાં ભાવ દેખાય તો મદદ કરજો. 100% ભાઈ, બહુ મસ્ત કોમેન્ટ છે ભાઈ. આઈ લાઈક ધીસ. તમારી આ મદદથી અન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકીશ. સૌ ભણે સૌ આગળ વધે. બહુ જરૂરી છે ભાઈ ગાઈસ ભણવું. બધા ભણો, બધા આગળ વધો અને એક ના એક દિવસ ભાઈ મતલબ કે સક્સેસ થઈશ તો તમારા સુધી આઈફોન પહોંચી જશે ડાયરેક્ટલી. ચલો આગળની કોમેન્ટ જોઈએ. આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે VIP સાઉન્ડ ઓફિશિયલ. ચેલેન્જ જીતે કે ના જીતે પણ જીવનભાઈ કોઈ દિવસ પાછળ પડતા નથી. હિંમત, મહેનત અને આત્મવિશ્વાસ જ તેમની સાચી ઓળખ છે. જય હો જીવનભાઈ. જો આ ભાઈ કોમેન્ટ કરી છે કે ચેલેન્જ જીતે કે ના જીતે પણ જીવનભાઈ કોઈ દિવસ પાછળ પડતા નથી. જો ગાઈસ આપણે ગમે તે વસ્તુ હોય, અમારા રેસના ચેલેન્જ વખતના વિડીયાની કોમેન્ટ છે કે હું રેસ હાર્યો હતો. એ વસ્તુ માટે કોમેન્ટ રહેશે કે ચેલેન્જ જીતો કે હારો પણ જિંદગીમાં કોઈ દિવસ પાછળ ના પડવાનું. મતલબ કે હાર જીત તો થવાની પણ પાછળ ના પડાય. આપણે મહેનત આપણી ચાલુ જ રાખવાની હોય. સો આ કોમેન્ટથી બહુ શીખવા મળે છે કે હિંમત રાખવી બહુ જરૂરી છે. હિંમત, મહેનત અને આત્મવિશ્વાસ જ તેમની સાચી ઓળખ છે. જો ગાઈસ હિંમત, મહેનત, આત્મવિશ્વાસ બહુ જરૂરી છે સક્સેસ થવા માટે. સો બહુ જરૂરી ગાઈસ. ઘણી બધી કોમેન્ટ એવી છે કે આપણને ઘણું બધું શીખવા મળે છે. માત્ર આ કોમેન્ટ અને આઈફોન ગીવ માટેનું જ પ્લાનિંગ નથી, પણ આ કોમેન્ટોથી ઘણું બધું સારો મેસેજ પણ શીખવા મળે છે. એટલા માટે બહુ જરૂરી છે આ બ્લોગ. ચલો આગળની કોમેન્ટ જોઈએ. આ કોમેન્ટ કરવાવાળા ભાઈનું નામ છે જયદીપ રાઇડર. જીવનભાઈ લાગશે વાર પણ તમારા ચર્ચા થશે. UK07 રાઇડરની જેમ જ તમને ઓળખવામાં આવશે. જો આ ભાઈ એવું કહેવા માંગે છે જીવનભાઈ લાગશે વાર પણ તમારી ચર્ચા થશે. તો ભાઈ તમારા બધાનો સપોર્ટ હશે તો 100% આ વસ્તુ થશે. મતલબ કે ઘણો બધો તમે સપોર્ટ કર્યો. બહુ સારું નામ પણ અત્યારે બનાવી દીધું છે તમારા સપોર્ટથી. UK07 રાઇડરની જેમ તમને પણ ઓળખવામાં આવશે. બહુ સરસ ભાઈ, થેન્ક યુ. ચલો આગળની કોમેન્ટ જોઈએ. આ કોમેન્ટ 20મા નંબરના બ્લોગની છે. આજના બ્લોગની લાસ્ટ કોમેન્ટ. ભાઈનું નામ છે ઠાકોર કિંગ. ભાઈ રાઈડ કરો, રેસ કરો કે ગમે ત્યાં ફરો પણ સેફટી ફર્સ્ટ. પ્લીઝ ભાઈ ઘેર ફેમિલી રાહ જોવે છે. જો ગાઈસ એક બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી અને અત્યારે બધા સબસ્ક્રાઈબર ફોલોઅર સાથે એટલો કનેક્ટ થઈ ગયો છું કે બધા ફેમિલીની જેમ મારી સાથે વાતચીત કરે છે. આ ભાઈ એવું કહેવા માંગે છે કે સેફટી ફર્સ્ટ. રેસ કરો, રાઈડ કરો, ગમે તે રીતે ફરો પણ કે સેફટી પહેલા પહેરો. થેન્ક યુ ભાઈ કે તમે આટલી બધી મારી ચિંતા કરો છો. બહુ સારું કહેવાય. કેર ફેમિલી રાહ જોવે છે. બધા માટે આ મેસેજ લાગુ પડે છે કે આપણે ગમે તેઓ બાઈક ગમે તે લઈને નીકળ્યા હોય, આપણા ઘરે બધી આપણી ફેમિલી રાહ જોતી હોય. એટલા માટે બહુ જરૂરી છે સેફટી પહેરવી. ગમે તેઓ એક્સિડન્ટ બધું હાલ અત્યારે વધી ગયું છે. ભગવાન કરે કોઈની સાથે આવું ના થાય પણ કોઈ કંઈ થતું નથી. સો એટલા માટે સેફટી બહુ જરૂરી છે ગાઈસ. હું તો પહેરું છું. તમે બધા પણ મને જોઈને શીખો થોડા ઘણું. ચલો મને જોઈને ના શીખો, તમને જેટલું યોગ્ય લાગે એટલી સેફટી પહેરો. બહુ જરૂરી છે ગાઈસ. તો ચલો ગાઈસ આજે 11 થી લઈ અને 20 નંબરના વ્લોગ સુધીની કોમેન્ટ ફાઇનલી સિલેક્ટ થઈ ગઈ છે. આમાંથી કોની કોમેન્ટો આવી છે બધા કોમેન્ટ કરજો તો મને બી ખબર પડે કે કોની કોમેન્ટો અંદર આવી છે. અને આવતા વ્લોગમાં કોમેન્ટ સિલેક્ટ થશે 21 થી લઈ અને 31 વ્લોગ સુધીની. તો અમુક લોકોને એવું લાગતું છે કે ભાઈ મેં વ્યૂ લેવા માટે આ રીતે કોન્ટેન્ટ કર્યા છે, પણ જુઓ ભાઈ વ્યૂ માટે નથી કર્યું. બીકોઝ એક વ્લોગમાં બધી કોમેન્ટો સિલેક્ટ કરી હોત તો વ્લોગ લગભગ 30 મિનિટ પ્લસ થઈ ગયો અને આટલો લાંબો વ્લોગ જોવા માટે બધા લોકોને પ્રોબ્લેમ થઈ જાય. મતલબ કે કોઈ લાંબો વ્લોગ જોવાનો બહુ ટાઈમ ના હોય આપણી જોડે. આપણે 10 મિનિટનો ઓલમોસ્ટ વ્લોગ જોવાની બહુ મજા આવે. એટલા માટે મેં વિચાર્યું કે 3 પાર્ટમાં કોમેન્ટ બધા સામે રિલીઝ કરું. ઓકે, તો ગઈકાલે 1 થી 10 કોમેન્ટ હતી તો પણ 10 મિનિટ પ્લસ વ્લોગ હતો. આજે પણ લગભગ 10 મિનિટનો વ્લોગ થઈ ગયો હશે. એટલા માટે જ મેં 10 કોમેન્ટ સિલેક્ટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં 21 થી લઈ 31 નંબરની કોમેન્ટ સિલેક્ટમાં. અને એના પછી એ લાસ્ટ વ્લોગ હશે અને પછી ફાઇનલી મોબાઈલ ગીવ થઈ જશે iPhone 15. અને પછી ડાયરેક્ટલી આ આઈફોન કોણ જીત્યું છે એની કોમેન્ટ ફાઇનલ આઉટ કરવામાં આવશે. સો બહુ જલ્દી હવે થઈ જશે નેક્સ્ટ વ્લોગ 21 થી લઈ અને 31 કોમેન્ટ સુધીનો. એના પછી ફાઇનલી આપણા આઈફોનનો વિનર કોણ છે એનો વ્લોગ આવી જશે. તો જોઈએ કોણ જીતે છે અને કોના સુધી આ iPhone 15 પહોંચે છે. જોઈએ જલ્દી. બસ હવે લગભગ 1-2 દિવસમાં ફાઇનલ આઉટ થઈ જશે કે આઈફોન કોણ જીત્યું છે.